કેમ છે વિદ્યાર્થી મિત્રો? મારું નામ વિનોદ પ્રજાપતિ વીપી સર અને આ નામથી મારી યુટ્યુબ ચેનલ પણ ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર જે પરીક્ષામાં નકશા પૂછાતા હોય છે મેપ, તો બોર્ડની અંદર જે અગત્યના પ્રકરણો છે એના નકશા સાથે આજે એક વિડીયો હું બનાવી રહ્યો છું. અને જે વિદ્યાર્થીઓ મિત્રોને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી અને 100% પ્રકરણ 8માંથી જમીનના પ્રકારો ટોટલ 8 છે, એમાંથી 100% એક પ્રકાર પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે વિડીયો લાંબો ન થાય એના માટે આપણે ડાયરેક્ટ જ અહીંયા હવે ફટાફટ જમીનના પ્રકારોની માહિતી તમને નકશા સાથે શીખવાડું છું કે જેથી તમે અવારનવાર વિડીયો જોઈ એનું રિવિઝન કરી શકો. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું જમીનના પ્રકારોમાં પર્વતીય જમીન. તો પર્વતીય જમીનમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જમ્મુ કાશ્મીર રાજ્ય, ત્યારબાદ આપણે અહીંયા હિમાચલમાં રાજ્યની અંદર અહીંયા આવશે ઉત્તરાખંડ રાજ્ય. આ ત્રણ રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આપણે પર્વતીય જમીન દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ છે તો જંગલ પ્રકારની જમીન. તો ઉત્તરાખંડ રાજ્ય યાદ રાખવા માટે એટલું સરળ છે, એની અંદર જંગલ પ્રકારની પણ જમીન આવશે ઉત્તરાખંડ રાજ્યમાં અને પર્વતીય જમીન પણ આપણે આગળ દર્શાવી. બીજું પર્વતીય જમીનની અંદર આપણે પર્વતીય જોઈ પણ હવે જંગલ પ્રકાર, તો જંગલ પ્રકારની અંદર અહીંયા અસમ રાજ્યની અંદર પણ આપણે જંગલ પ્રકારની જમીન દર્શાવી શકીએ છીએ. એ સિવાય અહીંયા મેઘાલય રાજ્ય કે જે તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર વધુ વરસાદ માટે આ રાજ્યની માહિતી જાણી હશે. તો ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પર્વતીય જમીન, ઉત્તરાખંડની અંદર જંગલ પ્રકાર, મેઘાલય, અસમની અંદર પણ જંગલ પ્રકારની જમીન આવી શકે. હવે આપણે જોઈશું કાપની જમીન. તો કાપની જમીન વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ, અને એની અંદર આપણે પ્લસની નિશાની કરી છે. જો ઉત્તર પ્રદેશ પણ તમે દર્શાવી શકો, આ પંજાબ રાજ્ય છે ત્યાં પણ દર્શાવી શકો, આ હરિયાણા રાજ્ય છે ત્યાં પણ દર્શાવી શકો, પણ અહીંયા ઉત્તર પ્રદેશ ખાસ યાદ રાખજો. હવે અહીંયા જો નેપાળ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો નેપાળ દેશ છે અને એના નીચે ઉત્તરાખંડથી નીચે એ ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું કે જે આપણી કાપની જમીન માટે જાણીતું છે. એ સિવાય પંજાબ અથવા હરિયાણામાં પણ તમે દર્શાવી શકો છો. હવે આપણે જોઈશું લાલ એટલે કે રાતી જમીન. તો લાલ રાતી જમીન આપણે અહીંયા અડધું કેરળ અને અડધું આવશે તમિલનાડુ. તો અહીંયા આપણે એની નિશાની દોરીએ તો અહીંયા પણ આવશે લાલ એટલે કે રાતી જમીન. એ સિવાય લાલ રાતી જમીન જે છે આટલું આખું છત્તીસગઢ રાજ્યમાં પણ તમે દર્શાવી શકો છો. અને હું માનું ત્યાં સુધી છત્તીસગઢ સૌથી શ્રેષ્ઠ રહેશે યાદ રાખવા માટે. આ રીતે ઊભા પટ્ટાવાળું છત્તીસગઢ જ્યાં રાતી લાલ જમીન દર્શાવી શકાય. હવે રણ પ્રકારની જમીન. તો ગુજરાતનો કચ્છનો ભાગ અને અહીંયાથી એટલે કે અહીંથી જ રાજસ્થાનનો ભાગ, તો આટલામાં આપણે ટપકા નિશાની દર્શાવી છે. તો આ રીતે અહીંયા ગુજરાતમાં કચ્છનો ભાગ અને અહીંયા આવશે રાજસ્થાનનો ભાગ, જે રાજસ્થાનનો પશ્ચિમ ભાગ કહેવાય છે. એની ઉપરથી પાકિસ્તાન શરૂ થાય. તો આટલા વિસ્તારની અંદર રણ પ્રકારની જમીન દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, પડખાવ જમીન એનું બીજું નામ છે લેટેરાઇટ. તમને બેમાંથી કોઈ પણ નામનો નકશો પૂછી શકે. તો અહીંયા મુંબઈ જે છે એ મુંબઈથી થોડુંક ઉપર અને અહીંયા આપણે અડધું કેરળ જે પેલા આગળ દર્શાવ્યું હતું. તો આટલા ભાગની અંદર તમે જો તો આ જે આપણે 9મા ધોરણમાં તમે શીખ્યા હશો પશ્ચિમ ઘાટ, તો પશ્ચિમ ઘાટની અંદર આખું આવશે પડખાવ જમીન. અને ફરીથી એક વખત પડખાવ જમીનનું બીજું નામ આવશે લેટેરાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાળી જમીન. તો ગુજરાતનો સૌરાષ્ટ્રનો ભાગ, તો આટલામાં કાળી જમીન દર્શાવી શકાય છે. જો એ તમને યાદ નથી રહેતું તો અહીંયા મધ્યપ્રદેશ થોડું, અડધું મધ્યપ્રદેશ અને અડધું મહારાષ્ટ્ર, અહીંયા તેલંગાણા અડવું ના જોઈએ. તો આ રીતે આટલા ભાગની અંદર પણ આપણે અહીંયા કાળી જમીન દર્શાવી શકીએ છીએ. હવે આવશે દલદલ એટલે કે પીટ જમીન. તો તમે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે અહીંયા તગડા જેવી નિશાની યાદ રાખવાની છે. અહીંયાથી તગડા જેવી આ સુંદરવન છે. તો સુંદરવન એટલે કે પશ્ચિમ બંગાળનો ભાગ અને આટલું ઓડિશાનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો આ બાંગ્લાદેશ છે, ધ્યાન આપજો. આ ભૂતાન દેશ છે, અહીંયાથી આ નેપાળ છે, આ ખાસ ભૂલતા નહીં. હવે પશ્ચિમ બંગાળ છે આટલો સુધી આવે, આ સિક્કિમ રાજ્ય છે. તો પશ્ચિમ બંગાળમાં આટલો ભાગ કે જ્યાં સુંદરવન અને અહીંયા આવશે ઓરિસ્સાનો ભાગ થોડો, તો ત્યાં આવશે દલદલ જમીન.
જેમાં આપણે ગુણાકારની નિશાની દર્શાવી છે, અહીંયા વત્તાકાર કાપની જમીન દર્શાવી હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે નકશાની અંદર પરીક્ષામાં જ્યારે દર્શાવો તો સંજ્ઞા સૂચિ અહીંયા નામ સાથે લખવાનું. પરીક્ષાની અંદર માત્ર અહીંયા સંજ્ઞા જ દર્શાવવાની, અહીંયા ક્યાંય નામ લખવાનું નથી. જે પણ કંઈ નામ નિર્દેશ કરવો હોય તમારે નકશાની સાઈડમાં કરવાનું. અને નકશામાં વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં પેન્સિલ વાપરવી. જો નાની મોટી ભૂલ હોય તો એ સુધારી શકાય. ફરીથી વખત નકશામાં વિદ્યાર્થી મિત્રો પેન્સિલ વાપરવાની કે જેથી જો કંઈ ભૂલ પડી હોય તેનો સુધારો કરી શકાય. તો આજે આપણે આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પ્રકરણ 8 જમીનના પ્રકારો જોયા. જો ના યાદ રહેતું તો વારંવાર આ વિડીયો તમે જોજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 9 જેની અંદર જીવારક્ષી ક્ષેત્રો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની તમને હું માહિતી આપીશ. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.